હાશ એટલે હું ખાઈને આવું એટલી વારમાં આચો જતો રહ્યો. ટેમ્પો જોવા નતો આવ્યો ભાઈ? આવ્યો તો ને. હા તે પછી એ પૂછતો તો કે છેલ્લે કેટલામાં આપવાનો, એટલે મેં તો કીધું 10 લાખ રૂપિયામાં લઈ જા ભાઈ. મોડી એક પાર્ટી મળી હતી એ 10 લાખ રૂપિયા. એટલે ત્રણમાં તો મેં વાત કરી હતી. તો મને શું ખબર, તમે તો દરેક વખતે મને બધું કહો છો. તમારે મને કેવું જોઈએ ને કે તમારે 2 માં આલવાનું છે. અરે ત્રણમાં વાત કરી હતી અને 6 માં તો 9 આવે છે આ ઠોચરું. પણ હું ગાડીઓ વેચું છું તો મને ખબર હોય જેટલામાં આવે જેટલામાં નહીં. કલ્યાણ કરી નાખ્યું. મોડ એક તો ઘરા ગોધીને લાવ્યો તો કઈ 10 લાખ રૂપિયા. મને એમ થાય ઘરમાં કંઈક વધારે પૈસા આવે એટલે મેં વળી વધારે કીધા. અને એ તારાથી એ બળદ્યો. એને એટલી ના ખબર પડી કે 10 લાખ કે છે એટલે ઓને કશી ઉજ પડતી નહીં. શેની ઉજ નહીં પડતી, બધી ઉજ પડે છે. તે શું લેવા જતો રહ્યો? તો આપણને ખબર પડવી જો કે આ ગાડાના 10 લાખ તે ભાઈ ઉભો તો આવી જવું જોઈએ ને તમારે વાત કરવા માટે. અરે પોતે પણ તો ખાતા ખાવા ખાતા 2 સેકન્ડમાં એવું હું કરીને બાફી માર્યું. કશું બાફ્યું નહીં અમે. હું બાફ્યું નહીં? 10 લાખ કો તો કોઈ બાપોય ના ઉભો રહે યાર. પણ મેં એને કીધું તો કીક મારીને જતો જો ઉભો રહેવો જોઈએ ને તો હું કઈક આગળ વાત કરું આજ ને. ઉભો રહે ને ભાઈ તે વાત જ એવી કરી જીવનમાં એક કોમ હોપ્યું હતું એમાં પથારી ફેરી બહુ બોલ ના કરશો. હું આ ભાઈને કહું છું બરાબર, 2 દાડામાં તમને વેચી આલશે ટેમ્પો તમારો. કોને વેચી મારશે? એ ટેમ્પો ને મને વેચી મારશે ભેગો એવો છે તારો. કશું નહીં, ખાલી એને 50% કમિશન આલ દેજો એનું બરાબર. 50% એ 100% લઈ જશે અને આપણે લટકીશું એવું થશે. કશું લટકવાનું નહીં થાય. બચારો એક તો ભલામણનું કામ કરે, એનો ઓળખાણો છે, તમને વેચી આલશે. સારું કરવા માંગત તમારું. ક્યાં ઓળખાણ છે એની? મને લાગે ત્યાં સુધી એની ચોર બજારમાં ઓળખાણ હશે. એટલે તમને અમારા ઘરના ચોર જેવા દેખાય છે બધા? ના ના, બધાની વાત ક્યાં કરું છું? તે કોની વાત કરી? બધાની તાર ભાઈની? મારા ભાઈની હા કરી. તો હું તાર એટલે ભાઈની મારા ભાઈની કરીને એટલે મારા ઘરના બી બધા આવી જ ગયા બરાબર. અમને તો અરે અમે હું તારા ખાલી તારા ભાઈ ઉપર કહું છું. ચોર દેખાઈએ છીએ અમે તમને? હે? ખોટું ખોટું તારી ઉપર ના લે ભાઈ જો. પણ મારા ઘરના વિશે બોલવાનું જ ના. અરે તારો ભાઈ સજ ઉઠ માર્યો એક નંબરનો ચોર છે. કશું ચોર નહીં. અને તમારો ટેમ્પો છે, તમારે વેચવું હોય તો વેચો, ના વેચવું હોય તો ના વેચો બરાબર. એમાં મારું નામ નહીં લો વચ્ચે બરાબર. હા તો હું જ વેચતો તો ભાઈ. કાયમ તારો ભાઈ નળ, આજે બેન નળ્યા. કશું નડ્યા નહીં. પોતાનો જ વેચતો નહીં તો વેચવાનો. હા 6 મહિનાથી એક ઘરાક લઈને આયા છો હવે. હા તે મોડ મળ્યું ભાઈ. બધું તમને તો માંડ માંડ જ મળે છે. એમ કોને હું એ મળી એ તમને હારી મળી. હા રે ગજબ મળ્યું ભાઈ. બીજી મળી હોત ને તો ખબર પડી જાય બરાબર. બધા હોશિયારી નહીં મારા. બધા આવું જ કે એક તો તમારા માટે તો મોડ કીધું મેં કરાક કીધું 3 લાખ કઈને બેઠો છું. 10 લાખ માં તો આલી તમારે મને કહી દેવું જોઈએ પહેલેથી. 10 લાખ માં આલી. પેલો એ ટેન્શન માં છે કે હું ચો આવી ગયો છું. ક્યાંય નહીં. એ ભાઈએ શું લેવા એવો બોકા જેવો હતો હાવ ઊભો જ ના રહ્યો એનો. તો અરે કોઈ ના ઉભું રે યાર. બોઘા જેવી તો તું છું. એ બોકા જેવો એવો ભય જ લઈને આયા હતા ને તમારે જેવો હતો બુદ્ધિ જ નથી ને જરાય અરે એવું ઈના કામ કરીને મૂક્યું છે ને મારે તો મગજની માં પૈણી નાખી હતી. કશું નહીં. મગજ સારું હોવું જોઈએ ને એના માટે મને હેરાન કરી તમે તો. જાની યાર ટાઈમ વેસ્ટ કરો મારા કામ. વધારે પડતું નહીં બોલો. વેચજો હવે તમારા ટેમ્પો. હું એ જોઉં છું કેવો વેચાય છે. હા એટલે જ ના વેચાયો તમે જોતા હતા એટલે જ. બંધ થઈ જજો. બંધ જ છીએ ભાઈ.